ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી એકમ કસોટી 3 સપ્ટેમ્બર 2024 અને 11 સાયન્સ, આમ તો જનરલ અને સાયન્સ સ્ટ્રીમનું પેપર એક જ હોય છે અને ઝડપથી જ જવાબ જોઈશું, ટ્રુ ફોલ્સ અને એની સાથે સાથે નિયરેસ્ટ મિનિંગના પણ. પહેલું છે વી આર ડિફરન્ટ ઇન મેની વેઝ, બોથ ફિઝિકલી અને મેન્ટલી, એવું આપ્યું છે તો હા, ટ્રુ છે. બીજું છે કે ફિઝિકલ ડિસીઝ જે છે એ તમને ઇન્ટરનલ ફેક્ટરથી થાય, ના. ફિઝિકલ છે ને એ ઇન્ટરનલ ફેક્ટરથી ના થાય, મેન્ટલ ડિસીઝ ઇન્ટરનલ ફેક્ટરથી થાય, એટલે બીજું જે છે ફોલ્સ છે. ત્રીજું એણે તરત આપી દીધું છે, મેન્ટલ ડિસીઝ છે એ ઇન્ટરનલ ફેક્ટરથી થાય, હા. તમારી જે ઇન્દ્રિયો છે એનો તમે ખોટો ઉપયોગ કરો, નેગેટિવ થિંકિંગ કરો તો મેન્ટલ ડિસીઝ થાય, એટલે ત્રીજું છે ટ્રુ. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ નેગેટિવ, ના, એ ફોલ્સ આવશે. પાંચમું છે અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ. હા, એમાં કેવું છે કે તમે જો ફિઝિકલી તમને કોઈ રોગ થાય તો સ્વાભાવિક છે આપણી એની લાગણી ઉપર અને આપણા શરીર ઉપર એની અસર થાય, એટલે પાંચમું ટ્રુ છે. તમે જ્યારે આપણી ટેક્સ્ટબુકના સેન્ટેન્સીસ જોશો ને તો તમને એક પછી એક બધા જવાબ શાંતિથી મળી જ જશે. હવે જુઓ, છઠ્ઠું આપ્યું છે કે વી ઓલવેઝ સફર સાયકોલોજીકલ અનરેસ્ટ, એટલે કે આપણને સાયકોલોજીકલ હંમેશા આપણે અનરેસ્ટ રહીએ છીએ એવું સીધું કદાચ તમને સેન્ટેન્સ ન મળે તો તમે એમાં વાંચો કે ઇન મોડર્ન ડેવલપ વર્લ્ડ આપણા મોટાભાગના જે સમસ્યા છે ને સાયકોલોજીકલ વધારે છે, અને એટલે પછી એને આપ્યું છે કે ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, પણ એને એવું લખ્યું છે વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, એટલે આ આન્સર ટ્રુ આવશે. ત્યાર પછી સાતમું આપ્યું છે અવર વેરી વે ઓફ લાઈફ ડઝ નોટ બ્રીડ અનહેપીનેસ. હું તમને સાતમાનો પણ આન્સર કહું તો જો અહીંયા દેખાય છે ને અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ છે, ડઝ નોટ નથી, એટલે ફોલ્સ. અને એક પછી એક તમે જેમ જેમ ટેક્સ્ટબુકના સેન્ટેન્સીસ વાંચશો, થોડું જોશો, એટલે આન્સર્સ પણ ક્લિયર થતા જશે. સાતમું છે અવર વેરી વે ઓફ લાઈફ ડઝ નોટ વાળું આપણે કર્યું. આઠમામાં અ હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર દે મેનિફેસ્ટ, તો હા. પછી છે નવમું હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ, ના, એને એડજસ્ટમેન્ટ તમારે કન્ટિન્યુઅસ કરવું પડે. દસમામાં કહે છે શું આપણે અવેરનેસ આપણે મૃત્યુ સુધી રાખવું પડે, હા, અવેરનેસ તો રાખવી જ પડે, એટલે ટ્રુ છે. અને 11મામાં અલ્ટિમેટ આપણા આયુર્વેદનો ગોલ શું છે તો કે આપણને સોરો અને સફરિંગમાંથી દૂર રાખવાનો, રિલીઝ કરવાનો, રિમૂવ કરવાનો. સો હિયર ઇઝ ધ આન્સર્સ. વધીએ આપણે નિયરેસ્ટ મિનિંગ સુધી. જસ્ટ સી ધ આન્સર્સ. જે લોકો રેગ્યુલર વિડીયો જુએ છે, મહેનત કરે છે, મને બીજો અને નવમો જે જવાબ છે એ કમેન્ટ બોક્સમાં લખીને પ્રયત્ન કરો તો. બીજો અને નવમો, જે નવમો છે ટાયર્ડ, અનરેસ્ટ, વાયરસ, સફરિંગ, એમાંથી શું આવે, અને ફિયર્સમાં ટેરિફાઈંગ, હાર્ડ, ડેન્જર અને સ્ટ્રેસમાંથી શું આવે. બાકીના આન્સર આ રહ્યા. હવે આપેલા છે MCQ ફંક્શન્સના આધારે, એને આપણે જોઈ લઈએ. વાય ડીડ શી વર્ક સો ફાસ્ટ, અને પર્પઝ આપ્યું છે તો તમને થશે ને સો ધેટ આવે, ઇન ઓર્ડર ધેટ આવે. જુઓ છે પર્પઝમાં આપણે કોઈ હેતુ છે, ઈરાદો છે, ઉદ્દેશ્ય છે, એમાં પણ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આપ્યું છે. અને આ છે એના એક્ઝામ્પલ્સ. અને મોસ્ટ સુટેબલ છે ઇન ઓર્ડર ધેટ શી કુડ ગેટ પ્રમોશન. અર્જુન કે છે હાઉ કેન યોર ફાધર ડાન્સ સો નાઇસલી. ભૂતકાળની કોઈ ક્રિયા હોય, ટેવ હોય, એ દર્શાવવાની હોય, એટલે હી યુઝ ટુ ડાન્સ ઇન ધ સ્કૂલ. ત્રીજું આપણે કમ્પેરિઝન કરવાનું છે, યુ લુક વેરી વીક, તો મોસ્ટ સુટેબલ છે આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ, કારણ કે અહીંયા કમ્પેરિઝન કરવાનું છે અને એને જવાબ નોમાં પણ આપેલો. નૈયા હીર લુક્સ વેરી સેડ, કોન્ટ્રાસ્ટ કરવાનું છે. તો કોન્ટ્રાસ્ટ આપણે જાણીએ છીએ કે કોઈ વિરુદ્ધ વસ્તુ હોય એ દર્શાવવાની હોય.
એટલે મોસ્ટ સુટેબલ. સો here are the answers. The last one, Ria, why didn't you help your friends? અને કન્ડિશન કરવાનું છે. કન્ડિશન તો આપણને ખ્યાલ છે ઇફ અને અનલેસનો જ ઉપયોગ થાય છે, પણ તમે જ્યારે કન્ડિશન વાપરતા હોય તો એના કેટલાક વાક્ય રચનાના નિયમો પણ છે. જુઓ, જે મેં એમાં કીધું છે ને કે ઇફ દે હેડ કોલ્ડ અસ વી વુડ હેવ, તો આમાં પણ બી આન્સર આવશે. એના પછી છે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ. તો આ આન્સર્સ છે. પહેલામાં બી છે, બીજું જે છે એમાં સી, પ્રણવ મિસ્ત્રીવાળો જે સવાલ છે એમાં પણ સી, ચોથું છે એમાં બી, એન્ડ ધ લાસ્ટ વન આન્સર સી. ફકરામાંથી સવાલ જવાબ તો અમે બધા શિક્ષકો એવું જ ઈચ્છીએ કે બાળકો જાતે થોડું એના અકોર્ડિંગ આન્સર્સ લખે. ધીમે ધીમે જ્યારે તમે પેપરમાં આગળ વધો છો ત્યારે સેક્શન ડીમાં પણ એમણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપ્યા છે. આ છે એના આન્સર્સ. સો આ બધા આન્સર્સ તમને પ્રોવાઈડ કર્યા છે. આઈ હોપ કે તમને ઉપયોગી નીવડ્યા હશે. આ હતું ધોરણ 11 સપ્ટેમ્બર 2024 યુનિટ ટેસ્ટ 3G જે પૂછાયેલી ઇંગ્લિશના એના આન્સર્સ.